નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સૌથી પહેલા વાત કરીશું વડોદરાની। અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે। કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે। 142 સેમ્પલમાંથી 19 કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે। એટલે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે નાગરવાડા, વાડી, પાણીગેટ વિસ્તારમાં તમામ સેમ્પલ આ વિસ્તારોમાંથી લેવામાં આવ્યા હતા। એટલે કે વડોદરામાં હવે કુલ કોરોનાનો જે આંક છે તે 324 પર પહોંચ્યો છે। તો પહેલા અમદાવાદ, ત્યારબાદ સુરત અને હવે ત્રીજા નંબરે વડોદરા। કારણ કે જે રીતે કેસો વધી રહ્યા છે, વધુ 19 પોઝિટિવ કેસ। તો વડોદરા બાદ વાત કરીએ સુરતની। સુરતથી મહત્વના સમાચાર। સુરતના ઓલપાડ વિસ્તારમાં કોરોનાનો ત્રીજો કેસ સામે આવ્યો છે। તો સુરતના ઓલપાડ તાલુકામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો છે। દિહેણ ગામે વિનોદ સુરતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો સુરત સિવિલમાં વોર્ડ બોય તરીકે તે ફરજ બજાવતો હતો અને આ ફરજ બજાવનાર કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે। તમામ જે સમાચાર છે સુરતના ઓલપાડ તાલુકાના છે કે જ્યાં ત્રીજો કેસ સામે આવ્યો છે। તો આ તો થઈ વાત કોરોનાના પોઝિટિવ કેસની, પરંતુ હવે નજર કરીએ રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીની। જી હા, તો જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે સમગ્ર રાજ્યમાં, એક પછી એક અલગ અલગ જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે। ગરમીથી તપવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આગાહી કરી છે હવામાન વિભાગે। આગામી 2 દિવસ હીટવેવની અસર થઈ શકે છે। મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને જે રીતે મે મહિનામાં દર વર્ષે ગરમી પડતી હોય છે, આકરા તાપથી લોકો પીડાતા હોય છે અને આ જ આકરા તાપની શરૂઆત 1 મેથી હવામાન વિભાગની આગાહી। હજુ પણ આગામી 2 દિવસ હીટવેવના એંધાણ। તો હીટવેવ રહેશે આગામી 2 દિવસ, એટલે કે લોકોએ સખત ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। તો જે રીતે સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આ હીટવેવ 1 મેથી શરૂ થઈ ચૂક્યો છે। વધુ માહિતી લઈશું। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। 4 મહાનગરોના તમામે તમામ સંવાદદાતા સાથે વાતચીત કરીશું, માહિતી લઈશું। અમદાવાદથી અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભાવેશ, સાથે જ વડોદરાથી જોડાયા છે કૃણાલ શર્મા, સુરતથી સંજય જોડાયા છે અને સાથે જ રાજકોટથી જોડાયા છે મયુર। સૌથી પહેલા અમદાવાદની ગરમીના અહેવાલ લઈશું। કેવી છે અમદાવાદમાં ગરમી અને હજુ આગામી 2 દિવસ કેટલા હીટવેવની આગાહી? ભાવેશ। ખાસ કરીને બેનઝીર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એક તરફ કોરોનાના કારણે રેડ ઝોન જાહેર કરાયો છે, ત્યારે બીજી તરફ ગરમીમાં પણ અમદાવાદને રેડ ઝોન જાહેર કરાયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને આવતા 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે અમદાવાદ શહેરનું તાપમાન 42 થી વધુ ડિગ્રી નોંધાઈ શકે છે તે પ્રકારની માહિતી હવામાન ખાતાએ આપી છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે એક તરફ કોરોના સામે લોકો લડત આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે હીટવેવના કારણે લોકોને ઘરમાં રહેવું પડશે અને બપોરના સમયમાં જે પ્રકારે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે નીકળતા હોય છે, કારણ કે સવારે જ્યારે ભીડ થતી હોય ત્યારે લોકો વિચારતા હોય છે કે બપોરના સમયે ભીડ ઓછી હોવાથી ખરીદી માટે જશે, ત્યારે તેઓને અત્યારે મુશ્કેલી સર્જાઈ શકે છે। અત્યારે અમદાવાદની બેંકો બહાર જે પ્રકારે કતારો લાગી છે, જે લોકોને સરકારે પૈસા જમા કર્યા છે તેઓ અત્યારે બેંકની બહાર પોતાના પૈસા ઉપાડવા માટે આવ્યા હોય તે માટે લોકોની કતાર જોવા મળી રહી છે। ગરમીનો માહોલ છે છતાં પણ લોકો ક્યાંક ને ક્યાંક સામાન્ય એવી 500-1000 રૂપિયાની રકમ માટે પણ સવારે 9 વાગ્યાથી અહીંયા ઊભા હોય, ત્યારે ખાસ કરીને
આગામી 2 થી 3 કલાકમાં અમદાવાદનું તાપમાન વધુ ઉંચકાઈ શકે છે અને અમદાવાદમાં હીટવેવની અસર જોવા મળી શકે છે, કારણ કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલે જે પ્રકારે 43 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું, ત્યારે આજે 43 કરતા પણ વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાઈ શકે છે તે પ્રકારની આગાહી છે। ત્યારે ખાસ કરીને લોકોને તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે। જી બિલકુલ ભાવેશ, જોડાયેલા રહેજો। આપણે વડોદરાથી કૃણાલ સાથે છે। કૃણાલ, વડોદરામાં અત્યારે કેવો તાપમાન, કારણ કે અમદાવાદમાં તો 43 સુધી તાપમાનનો પારો પહોંચી ગયો છે? જી બિલકુલ, છેલ્લા 2 દિવસથી વડોદરામાં ખૂબ જ ગરમી વરસી રહી છે, જાણે કે અગનજ્વાળા હોય તે વડોદરા ઉપર વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો છે, અને તેના કારણે ક્યાંક જે શહેરીજનો છે તેઓએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જ્યારે આગામી 2 દિવસ હીટવેવ જારી રહેવાનું જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને ક્યાંક ચિંતાનો માહોલ છે, કારણ કે લોકડાઉનના પગલે જે દુકાનો બંધ રહી છે, એસી કુલર સહિતની દુકાનો અત્યાર સુધી બંધ રહી છે, એટલે લોકો જે એસી અને કુલર ખરીદવાના હતા તેઓ ખરીદી નથી શક્યા, અને ઉપરથી હવે જ્યારે અગન જ્વાળાઓ જ્યારે વરસશે ત્યારે ક્યાંક ગરમીથી લોકો પરેશાન થઈ જશે। અને સૌથી મહત્વની વાત છે કે જેને ગભરામણ અને શ્વાસની બીમારીઓ હોય છે તેને લઈને ક્યાંક ગરમીના પ્રકોપથી આવા દર્દીઓની પણ સંખ્યામાં વધારો થશે। 2 દિવસ જ્યારે હીટવેવ રહેવાનો છે અને ત્યારબાદ જે સૂર્યનો તાપ છે તે વધવાનો છે। 12 દિવસ સુધી સૂર્યની અગનજ્વાળાઓ વધુ વિકટ બનવાની છે। અત્યારની જે વાત કરવામાં આવે તો 39 ડિગ્રી છે, અત્યારે 12 વાગ્યાના સમયે 39 ડિગ્રી વડોદરામાં વરસી રહી છે, તેના કારણે 43 ડિગ્રી તાપની જે ગરમી હોય તેની અસર વર્તાઈ રહી છે। ત્યારે બપોરે 4 વાગે જ્યારે 43 ડિગ્રી ઉપર આ ગરમી પહોંચશે ત્યારે 43થી ઉપરનો જે આંક કહેવાય તેટલી ગરમીનો અહેસાસ શહેરીજનોને થશે। અને હવે જ્યારે હીટવેવની આગાહી આગામી 2 દિવસ છે ત્યારે ક્યાંક નાના બાળકો હોય કે વૃદ્ધો હોય કે જેમને શ્વાસની સહિતની જે લોકોને દર્દીઓ હોય, બીમારી હોય, તેઓ ક્યાંક એસી અને કુલર ન ખરીદી શકવાના કારણે પરિસ્થિતિમાં ગંભીર પરિસ્થિતિમાં મુકાશે તે ચોક્કસ છે। જી જી બિલકુલ, એટલે વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। કૃણાલ, જોડાયેલા રહેજો। આપણે સંજય પાસેથી જાણીશું। સંજય, અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સરખામણીમાં સુરતમાં ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે ગરમીમાં। 36 ડિગ્રી તાપમાન અત્યાર સુધી નોંધાયેલું છે। અત્યારે ત્યાં કેવો માહોલ? શહેરની વાત કરીએ તો સુરત શહેરનું તાપમાન એક સપ્તાહ પહેલા 40-42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, પરંતુ આજે વાત કરીએ તો 26 ડિગ્રી છે। સુરતના દ્રશ્યો એકવાર આપને બતાવી દઉં। લોકડાઉનના કારણે રસ્તાઓ તો સુમસાન છે જ, પરંતુ ગરમીનો એક પ્રકોપ પણ જોવા મળ્યો છે। ખાસ કરીને લોકડાઉનની જે પાલન કરવાનું છે તેમાં ગરમીનો એક મહત્વનો ફાળો આવી રહ્યો છે એવું પણ લાગી રહ્યું છે। સુરત શહેર સમુદ્ર કિનારે વસેલું હોવાને કારણે હવામાં ભેજનું પ્રમાણ ચોક્કસ જોવા મળે છે, અને જે પૂર્વ અને દક્ષિણ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, અને એના લીધે જે ગરમી છે થોડી ઓછી છે, પરંતુ બફારો કહી શકાય। હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે બફારાનો અહેસાસ લોકો કરી રહ્યા છે। સુરત શહેરની અંદર 36 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। ત્યારે હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી રહ્યું છે કે આગામી દિવસમાં હીટવેવની શક્યતા છે, અને મે માસની જો વાત કરીએ તો લગભગ દરેક વર્ષે જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે, એપ્રિલ અને મે માસ હોય છે, આ મે માસ દરમિયાન સુરત શહેરનું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચતું હોય છે। હજી 36 ડિગ્રીએ પહોંચ્યું છે। ત્યારે આગામી દિવસોમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે હીટવેવની, સુરતવાસીઓએ વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। જી જી બિલકુલ સંજય, જોડાયેલા રહેજો। મયુર પાસેથી જાણીશું। મયુર, રાજકોટ વાસીઓ કેટલા તૈયાર છે, કારણ કે એક તરફ લોકડાઉન, બીજી બાજુ કોરોનાના વધતા પોઝિટિવ કેસ, અને ત્યાં જ હવે તાપમાનનો પારો ઉચકાયો? બિલકુલ બેનજી, જો રાજકોટની વાત કરી દેવામાં આવે તો રાજકોટમાં છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો 37 થી લઈને 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે। આજની વાત કરી દેવામાં આવે તો આજે પણ અત્યારે 39 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રૂપથી એપ્રિલ મહિનાની અંદર આ પ્રકારની ગરમી હોય છે, અને મે મહિનો તેની ચરમસીમાએ હોય છે। મે મહિનાની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પણ પહોંચી જતો હોય છે। અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, અને તાપમાનનો પારો જે પ્રકારે વધી રહ્યો છે એ પ્રકારે જોવા જઈએ તો 15 મે સુધીની અંદર તાપમાનનો પારો
45 ડિગ્રી સુધી પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં રહે. ચોક્કસ લોકડાઉનના કારણે લોકો ઘરની અંદર પુરાઈ રહ્યા છે, અવરજવર ઓછી છે, પરંતુ ગરમીની અસર છે તે લોકોના જીવન ઉપર હંમેશાની જેમ અત્યારે પણ પડી રહી છે. કારણ કે મોટાભાગના લોકો છે તેમને ઘરની અંદર પણ આ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રસ્તા જરૂર સુનસાન છે, પરંતુ ગરમી છે તેના કારણે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ગરમીથી બચવા માટે લોકો સ્વિમિંગ પુલથી લઈને અલગ અલગ જે વ્યવસ્થાઓ હોય છે પાણીની તેના માટે જતા હોય છે, પરંતુ સ્વિમિંગ પુલથી માંડીને બધી જ જે જાહેર જગ્યાઓ છે તે બંધ છે. તેના કારણે તેમને ગરમીથી રાહત મળવાના કોઈ સંજોગો જોવા નથી મળતા. જી જી બિલકુલ મયુર, ભાવેશ, કૃણાલ અને સંજય, આપ તમામ મારી સાથે જોડાયા, માહિતી આપી, ચર્ચા કરી, તે બદલ આપ ચારીનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અલગ અલગ મહાનગરોના દ્રશ્યો જોયા, મહાનગરોની માહિતી લીધી, તો ગ્રાફિક્સના માધ્યમથી બતાવવા માંગીશું. અમદાવાદમાં લઘુત્તમ 29 ડિગ્રી તાપમાન, તો સાથે જ 43 ડિગ્રી મહત્તમ તાપમાન. વડોદરાની જો વાત કરવામાં આવે તો લઘુત્તમ 28 ડિગ્રી તાપમાન, આ સાથે જ મહત્તમ 44 ડિગ્રી તાપમાન. ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં 25 લઘુત્તમ, જ્યારે મહત્તમ 42 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આ સાથે જ મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું છે. તો સુરતમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીએ, જ્યારે મહત્તમ 36 ડિગ્રી પહોંચ્યું છે. તો સુરતવાસીઓ ક્યાંક ને ક્યાંક થોડુંક હજી ગરમીનો અહેસાસ નથી કરી રહ્યા અન્ય જિલ્લાઓની સરખામણીમાં, પરંતુ હજુ આ પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હીટ વેવની પણ શક્યતા છે અને આ તમામ શક્યતા મે મહિનાના પ્રારંભથી થઈ ચૂકી છે. તો અન્ય સમાચાર પર નજર કરીશું. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરેશ ધાનાણીએ સિંહોના મામલે પત્ર લખ્યો છે અને આ પત્ર લખ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને. તો સિંહોના મોત મામલે વિપક્ષ નેતા હવે મેદાનમાં આવ્યા છે. પરેશ ધાનાણીએ સિંહોના રેસ્ક્યુ મુદ્દે સીએમને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ 13 સળગતા સવાલોનો ખુલાસો માંગ્યો છે. તેમણે 13 સવાલો મૂક્યા છે સીએમ સામે. ભેદી રોગ ન હોય તો મૃત સિંહોના પીએમ રિપોર્ટ જાહેર કરે. સેવ લાયન નામની સંસ્થાએ ધાનાણીને મદદ કરી હતી અને આ જ મદદ બાદ આખરે તેમણે એક સવાલોનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ જ 13 સળગતા સવાલનો પત્ર તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે. તો પત્ર લખ્યો છે અને સાથે સાથે જ ખુલાસો પણ માંગ્યો છે કે ભેદી રોગ ન હોય તો મૃત સિંહોના પીએમ રિપોર્ટ જાહેર કરવામાં આવે. તો સિંહોના મોત જે રીતે એક બાદ એક થઈ રહ્યા છે તે મામલે હવે વિપક્ષ નેતા મેદાનમાં આવ્યા છે. પરેશ ધાનાણીએ સિંહોના રેસ્ક્યુ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કારણ કે એક તરફ જે રીતે ગરમી વધી રહી છે અને ત્યાં જ બીજી બાજુ સિંહોના એક પછી એક મૃત્યુ પણ થઈ રહ્યા છે. અને વાત હવે લોકડાઉન રિટર્ન્સની. જી હા, લોકડાઉનનો આજે જે રીતે અમલવારી કરવામાં આવે છે, અલગ અલગ જિલ્લાઓમાં કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ભુજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 450 દુકાન પૈકી માત્ર 50 જે દુકાન છે તે જ ખોલવામાં આવી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવા છૂટ આપવામાં આવી છે. તો રોટેશન મુજબ તમામ જે દુકાનો છે તે શરૂ કરવામાં આવી છે. કોરોનાની મહામારીને લઈને સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિ યથાવત રહેવામાં આવી છે. ત્યારે મંતવ્ય ટીમ દ્વારા આજે ભુજના જથ્થાબંધ બજારની મુલાકાત લેવામાં આવી હતી. હાલમાં જોવા જઈએ તો અહીં નિયમોની અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે અહીંના વેપારી સાથે વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે કઈ રીતે તમે નિયમોની અમલવારી કરાવો છો? અહીંયા સોશિયલ ડિસ્ટન્સ રાખીને જવા પણ માલ આપીએ છીએ અને સેનેટાઈઝ કરીને ખાસ કરીને અત્યારે માલ છે એ પૂરતો આવી રહ્યો છે કેવી રીતે માલ જોઈએ એટલો મળી જાય. ખાસ કરીને લોકોને શું અપીલ કરશે? સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનેટાઈઝ કરીને લોકોને મળવું જોઈએ, દુકાને એકબીજાને મળવું જોઈએ, આવવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો.
તો અહીંયા વેપારીનું પણ કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સ જાણવું જોઈએ અને ખાસ કરીને લોકો પણ નિયમોની અમલવારી કરે તે જરૂરી છે. કેમેરામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંની જે જથ્થાબંધ બજાર છે તે દ્રશ્યમાન થઈ રહી છે અને અહીં પૂરતો માલનો જથ્થો પણ આવી રહ્યો છે અને વેપારીઓ પણ નિયમોની અમલવારી કરાવી રહ્યા છે અને તેની સાથે સાથે લોકો પણ નિયમો પાડી રહ્યા છે તે એક હકીકત છે. હાલમાં જોવા જઈએ તો ભુજની જથ્થાબંધ બજારમાં 50 દુકાનોને ખુલ્લી રાખવાની પરમિશન અપાઈ છે અને આ પરમિશન જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી રહેશે તેવું માનવું છે. તો કચ્છ બાદ જોઈશું વાપીના દ્રશ્યો. તાપીના દ્રશ્યો. તાપીમાં લોકડાઉનની કેવી સ્થિતિ છે જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. જે ખેડૂતો છે તે પોતાનું રોજિંદુ કામ કરી રહ્યા છે અને ખાસ વાત દુકાનદારોની કરવામાં આવે તો દુકાનદારોમાં ક્યાંક ને ક્યાંક એક ભય છે, કારણ કે જે રીતે દુકાનો ખોલવા માટે અમુક જગ્યાએ છૂટ આપવામાં આવી છે પરંતુ દુકાનદારો હજુ પણ ભયભીત છે, દુકાનો નથી ખોલી રહ્યા. તો લોકો એક બાજુ સજાગ છે, વેપારીઓ પણ સજાગ છે, પરંતુ ખેડૂત વર્ગ કે જે પોતાની રોજિંદી કામગીરી છે તે બખૂબી નિભાવી રહ્યા છે. એક તરફ કોરોનાનો કહેર, કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો, એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા દેશભરમાં લોકડાઉનને પગલે સમગ્ર દેશનું અર્થતંત્ર થંભી જવા પામ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમુક વિસ્તારોમાં નાની દુકાનોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીં વ્યારાના કપુરા ગામે પણ જોવા જઈએ તો મોટાભાગની દુકાનો ખોલવામાં આવી છે. દુકાનદારો અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ માટે પણ તકેદારી રાખી રહ્યા છે. જોવા જઈએ તો ગામમાં એકલ દોકલ દુકાનો જ અહીં બંધ હાલતમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન હિતેશ ગામિત સાથે હેમંત ગામિત, મંતવ્ય ન્યૂઝ, તાપી. તો આ તરફ પાટણમાં પણ લોકડાઉનનું અમલીકરણ જોવા મળી રહ્યું છે. અહીંયાના પણ જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે સામે આવ્યા છે, કારણ કે લોકડાઉન રિટર્ન્સનો આજે 17મો દિવસ છે. પાટણના દ્રશ્યો, શાક માર્કેટના દ્રશ્યો, લોકો સજાગ છે, માસ્ક પહેરીને જ હવે બહાર નીકળે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે લોકો દ્વારા. કોરોનાનો કાળો કહેર પાટણ જિલ્લાની અંદર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે વધુ એક કોરોનાનો કેસ આવતા હાલમાં જે પાટણ જિલ્લાનો કુલ આંક છે એ 21 પર પહોંચ્યો છે. ત્યારે વાત જો કરવામાં આવે સોશિયલ ડિસ્ટન્સની તો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આટલા કેસો વધવા છતાં પણ સોશિયલ ડિસ્ટન્સનો બહુ અભાવ અહીંયા પાટણ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. આજે મંતવ્ય ન્યૂઝની ટીમે જે શાક માર્કેટ છે એ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ શાક માર્કેટની વિસ્તારની મુલાકાત જોતા અહીંયા જોઈએ તો વહેલી સવારથી એટલી ભીડ જામે છે અને દરેક જે દુકાનદારો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભારે અભાવ જોવા મળે છે. લોકો પડાપડી કરતા હોય છે પોતે માલ સામાન લેવા માટે અને સોશિયલ ડિસ્ટન્સનો જે અમલ કરવાનું કહેવામાં આવ્યું છે તેનો ક્યાંક ને ક્યાંક લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો આપને દેખવા જોવા મળી રહ્યા છે. હાલમાં જો વાત કરવામાં આવે તો આ પાટણ જિલ્લાનું સિદ્ધપુર છે. સિદ્ધપુરના માર્કેટયાર્ડની અંદર અહીંના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કહેવાય કે સોશિયલ ડિસ્ટન્સનો ક્યાંય પણ જાતનો અમલ થતો જોવા મળી રહ્યો નથી. હાલમાં આ શાક માર્કેટ છે, શાક માર્કેટના જે સેક્રેટરી છે તેઓના દ્વારા પણ એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો અને તેની અંદર નિયમ બનાવવામાં આવ્યો છે. વહેલી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ માર્કેટ યાર્ડને ખુલ્લું રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને બંધ કરવામાં આવે છે. પરંતુ જે વહેલી સવારથી લોકો છે તે પડાપડી કરે છે અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે. અહીંયા શાક માર્કેટ એક દિવસ માટે ખુલે છે અને એક દિવસ માટે બંધ કરવામાં આવે છે. હાલની અંદર આ સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક નથી જોવા મળી રહ્યું. અહીંયા જે પોલીસનો બંદોબસ્ત હોવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું જોઈએ, પરંતુ તે પણ નહીં જોવા મળતું. તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે પાટણ જિલ્લામાં હજુ પણ કોરોનાના કેસોનો વધારો થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. તો પાટણના દ્રશ્યો જોયા, સોશિયલ ડિસ્ટન્સના લીરા અહીં ઉડી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી રહ્યા. પોલીસનો પણ જે બંદોબસ્ત હોવો જોઈએ તે અહીંયા નથી જોવા મળી રહ્યું. ભલે શાક માર્કેટ એકાત્રે અહીંયા ખુલે છે, પરંતુ લોકો હજુ પણ અહીંયા સજાગ નથી.
પ્રકૃતિ તેના સૌથી અદ્ભુત સ્વરૂપમાં પરત ફરી રહી છે, ચાહે તે પર્વતો હોય, જંગલો હોય કે પછી હોય નદીઓ। અમદાવાદ જેના કાંઠે વહે છે તે સાબરમતી નદી પણ સ્વયંભૂ સ્વચ્છ થઈ રહી છે। લોકડાઉન તેનું સ્વરૂપ બદલવામાં ભૂમિકા ભજવી રહ્યો છે। એક સમય હતી કોરી ભટ્ટ, પછી થઈ બે કાંઠે, પણ ઉદ્યોગોએ કરી સાબરમતીને મેલી। લોકડાઉનમાં સાબરમતીનું ઉજળું સ્વરૂપ। અમદાવાદ જેની કાંઠે વસ્યું છે એ નદી એટલે સાબરમતી। કાળની ધારાઓની સાથે સાથે સાબરમતીની ધારાઓ સૂકતી ગઈ। એક સમય એવો પણ આવ્યો કે સાબરમતીના પટમાં જ રમતના મેદાન બની ગયા કે પછી સર્કસ અને મેળાવડા લાગવા લાગ્યા। એ સૂકા નિર્જળ પટથી માંડીને પ્રધાનમંત્રી સી પ્લેન ઉતારવા સુધીના ઘટનાક્રમમાં સાબરમતીએ એક ઘા હંમેશા વેઠ્યો છે, અને એ છે પ્રદૂષિત પાણીનો ઘા। ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં એવા સેંકડો ઉદ્યોગો હતા જે સાબરમતીને બંને કાંઠે ધમધમતા હતા, અને એ જ ઉદ્યોગો અમદાવાદની જળદાત્રીને મેલી કરતા રહેતા હતા। સાબરમતીના શુદ્ધિકરણ માટે ખર્ચાયા કરોડો। 5 વર્ષમાં 500 કરોડ ખર્ચી નખાયાનું અનુમાન। એનજીટી અને જીપીસીબી ફટકારી ચૂક્યા હતા નોટિસ। જોકે લોકડાઉનથી તસવીર બદલાઈ ગઈ છે। આજે સાબરમતી પહેલા કરતા વધુ સ્વચ્છ અને વધુ નિર્મળ લાગી રહી છે। બંને કાંઠે સતત ચાલતા રહેતા ઉદ્યોગો લોકડાઉનમાં બંધ છે, અને એ સાથે જ સાબરમતીમાં ઠલવાતું ગંદુ પાણી પણ ઠલવાતું બંધ થઈ ગયું છે, અને એ સાથે જ સાબરમતી જાણે કે એક નવા અવતારમાં છે। પ્રકૃતિએ જાણે પોતે પોતાને જ નિર્મળ કરવાનું અભિયાન હાથમાં લીધું છે। અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ કે જે દેશ અને વિદેશમાં જાણીતો છે, અને આ જ રિવરફ્રન્ટ ઉપર સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકો હોય છે, પરંતુ લોકોની એક જ ફરિયાદ હતી કે નદીનું પાણી પ્રદૂષિત હતું। અનેક લોકોની એવી રજૂઆત હતી કે આ નદીમાં અનેક નાળાઓ ખુલ્લા છે, જેના કારણે પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે। પરંતુ લોકડાઉનમાં જ્યારે ફેક્ટરીઓ, ઉદ્યોગો અને એ બંધ છે, ત્યારે આ નદીમાં એ દૂષિત પાણી પણ આવવાનું બંધ થઈ ગયું છે। પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે લોકડાઉન છે અને લોકો તેમના ઘરોમાં છે, પરંતુ આ જ સાબરમતી નદીનું જળ હાલ લોકડાઉનના કારણે શુદ્ધ બન્યું છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।